નડિયાદના ડી માર્ટ પાસે આવેલ કોમ્પ્લેક્સ ચાલી રહેલ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 2 મજૂરો ઇજાગ્રસ્ત। લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ બહાર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રોંગ વોટરની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન બપોરના સમયે ફ્રોમ વોટરની પાઇપની કામગીરી માટે એક મજૂર ખાડામાં ઉતર્યો હતો। આ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા તે મજૂર માટે નીચે દબાઈ ગયો હતો। આશરે 20 મિનિટ જેટલું મજૂર દબાઈ ગયો હતો। જો કે આ ઘટના બનતા આસપાસના મજૂર તેને બચાવવા માટે આવ્યા હતા અને માટી બહાર કાઢવાની કામગીરી કરી હતી। દબાઈ ગયેલા મજૂરને બહાર કાઢવાની કામગીરી દરમિયાન એક નાની પડતા અન્ય એક મજૂરને સામાન્ય ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ કાંટમાં નીચે દબાયેલ મજૂરને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે મજૂરને ગંભીર ઈજા ન પહોંચતા બધાએ હાશકારો અનુભવ્યો હતો। કાકા શું નામ તમારું ને શું ઘટના બની હતી? મારું નામ મુકેશ। શું થયું હતું? ધેડ ઉતરી ગઈ હતી। કઈ આગળ ને શું થયું હતું? એ જે પાઇપ નાખતા હતા અંદર, તો અંદર ડ્રેસિંગ કરવા ઉતર્યો હતો પાઇપ નાખવા માટે। ધેડ ઉતરાય એટલે સીધી અહીં ખબર માથે આવી ગઈ। કઈ જગ્યાએ? એ આપણે ઉત્તર સંડા લાગે ને, ઉત્તર સંડામાં। આ કામ કરતા હતા તો કશું સેફ્ટીનું કશું પહેર્યું હતું? ના, સેફટી નહોતી। કાકા શું નામ તમારું ને શું ઘટના બની હતી? મારું નામ રાકેશભાઈ સાહેબ। શું થયું હતું? અમારે આ ડિમાન્ડ આગળ ગટર લાઈન ખોદાય છે, બરાબર? એ ગટર લાઈન ખોદવામાં પાઇપ નાખવા તૈયાર કરી દીધી હતી અને પાઇપ ઉતારવાનો સમય હતો અને ખાલી થોડુંક ડ્રેસિંગ કરી અને પાઇપ નાખવાની હતી એટલું બાકી હતું। એટલામાં ભેકર આમથી ઓદરાઈને એટલે સીધી નીકળ એમ કરતા કરતા અમે 3-4 જણા હતા। એમાં પછી એકબીજાને ખેંચતા આ ભાઈ વધારે દબાઈ ગયો તો અમે ઉપાડીને કાઢી લીધો। ફરી બીજી ભેકર આવી એટલે પૂરો દબાઈ ગયો, એમાંથી બચી ગયો। ભગવાનની મહેરબાની છે। કેટલા લોકોને વાગ્યું હતું? વાગ્યું તો આને વધારે દબાણ વાગ્યું, અમને વાગ્યું પણ ઓછું વાગ્યું। જે ઢેપા આવા હતા ને એને ખેંચવા ગયા એટલામાં અમને થોડું ઘણું તો વાગે ને સાહેબ। કઈ સેફટી પહેરી હતી? સેફટી પહેરેલી હતી, શું પહેર્યું હતું? ટોપા પહેરેલા હતા।